સમાચાર આણંદમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઉમરેઠ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે। કાજીવાડ, ખાટકીવાડ, વડા બજારમાં સ્થિતિ વણસી છે। મૂળ ભાગોળ વિસ્તારમાં સૌથી વધુ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। માત્ર 2 દિવસમાં 35થી વધુ કેસ સામે આવ્યા। તમામ વોર્ડમાં હાલ ઝાડા ઉલટીના દર્દીઓ સારવાર હેઠળ છે। વધતા દર્દીઓ સામે હોસ્પિટલમાં બેડ ઓછા પડ્યા। દર્દીઓને બાંકડા પર સારવાર આપવાની ફરજ પડી રહી છે। આણંદ જિલ્લાના ઉમરેઠમાં છેલ્લા 3 દિવસથી રોગચાળો વકર્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। દર્દીઓ કઈ સ્થિતિમાં સુવડાવવામાં આવે છે તે આપ જોઈ રહ્યા છો। જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેના કારણે વોર્ડમાં જગ્યા ન હોવાને કારણે દર્દીઓને આ રીતે સારવાર આપવાની ફરજ અત્યારે પડી રહી છે। બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે જ્યાં આગળ બેસવાની જગ્યા હોય છે ત્યાં દર્દીઓને અત્યારે સુવડાવવાની ફરજ પડી છે। આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી માની શકાય, કારણ કે આટલા વ્યાપક પ્રમાણમાં જ્યારે કેસો સામે આવતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી તે પણ એક પ્રશ્ન છે। બીજી તરફ દર્દીઓને અત્યારે હાલાકીનો સામનો હોસ્પિટલની અંદર પણ કરવો પડી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ઉમરેઠ। સતત વકરતા રોગચાળાને પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્થિતિ વણસી છે અને જ્યાં જગ્યા મળે ત્યાં દર્દીઓને સુવડાવીને સારવાર અપાઈ રહી છે। આ મુદ્દે જ્યારે અમે હોસ્પિટલના અધિક્ષક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનું કહેવું છે કે હોસ્પિટલ જ નાની છે અને લોકોને ઇમરજન્સી સારવાર આપવી જરૂરી છે। આણંદ જિલ્લાના ઉમરેઠની અંદર રોગચાળો ફેલાયો છે ત્યારે આપણી સાથે હોસ્પિટલના અધિક્ષક જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। સર, કેટલા દિવસથી કેટલા પેશન્ટો અહીંયા એડમિટ છે? 2 દિવસથી પેશન્ટ ચાલુ છે। અત્યારે ઓન ટેબલ 28 પેશન્ટ છે। અચ્છા, આ કયા પ્રકારની સંભાળ રાખવામાં આવી રહી છે? બધાને ઝાડા ઉલટી થાય છે, ફીવર નથી એટલે અને આઉટબ્રેક કરાવાય। સાહેબ, હોસ્પિટલ આટલી મોટી છે તો વોર્ડની સંખ્યા ઓછી છે કે દર્દીઓને બહાર સુવડાવવા પડ્યા? હા, આપણા હોસ્પિટલ નાનું છે પણ અત્યારે નવી હોસ્પિટલ તૈયાર થઈ જશે 1-2 મહિનામાં ટ્રાન્સફર કરી નાખીશ। પણ અત્યારે જે દર્દીઓને બહાર સુવડાવવા પડ્યા છે તો એ લોકોને કોઈ યોગ્ય સુવિધા મળે એવું કઈ સ્થિતિ નથી? એ તો આપણે જેટલા જ વાર્ડો હોય તો બધા ફૂલ થઈ ગયા છે, એટલે જે બહાર છે તત્કાલ આપણે ડાયરિયા વોમિટિંગમાં તત્કાલ ઇમરજન્સી સારવાર કરવું પડે, એટલે જ્યાં જગ્યા મળે એને સારવાર ચાલુ કરી દઈશ। જે રીતની ઘટના બની છે, રોગચાળો ફેલાયો છે, તેને જ લઈને હોસ્પિટલ દ્વારા તકેદારી તો રાખવામાં આવી રહી છે, પરંતુ હોસ્પિટલના વોર્ડ ફૂલ થઈ જવાને કારણે જે નવા દર્દીઓ આવી રહ્યા છે તેમને બહાર સારવાર આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। વકરતા રોગચાળા માટે લોકો તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે। આક્ષેપ ઉઠી રહ્યા છે કે ઉમરેઠ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના કારણે રોગચાળો વકર્યો છે। જો કે પાલિકાના ચીફ ઓફિસર આ તમામ આરોપોને નકારી રહ્યા છે અને લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરી રહ્યા છે। વિવિધ વિસ્તારોમાં અત્યારે સફાઈની કામગીરી સઘન ચાલી રહી છે, દવા છંટકાવ છે અને જ્યાં આપણને એવું લાગે છે કે મચ્છરના બ્રીડિંગ થવાની વધારે શક્યતા છે ત્યાં આપણે ફોગિંગની કામગીરી સત્તરે હમણાં ચાલુ કરી દીધી છે। જે પાણી ભરાયેલું હોય, જૂનું પાણી ભરાયેલું, તે તકેદારીના રૂપે એ લોકો પાણી જે છે તે ઠલવી નાખે, અઠવાડિયામાં 1 દિવસ સફાઈનું રાખે, મચ્છર ઉપદ્રવ ન થાય। કચરાનું કલેક્શન જ્યારે અમારે ડોર ટુ ડોર કચરા આવે છે, સફાઈની કામગીરી થાય છે, કચરા સ્પેશિયલ મોનિટરિંગ કરીને લોકો જ્યારે આવે ત્યારે લોકો કચરો આપે, બહાર ન નાખે કચરો।